નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય હિન્દી. હિન્દીમાં આપણે 2 પાઠ સુધી ભણી ગયા. આદર્શ પરિવાર બીજો પાઠ હતો આપણો. હવે અહીંયા આપણે ત્રીજો પાઠ ભણવાનો છે, જેનું નામ છે સબસે સુંદર પક્ષી, એટલે કે સૌથી સુંદર પક્ષી. એ બધા પક્ષીઓથી સૌથી સુંદરમાં સુંદર પક્ષી એની વાત કરવાની છે અહીંયા. તો અહીંયા તમારી બુકમાં પેજ નંબર 8 ઉપર, તમારી બુકમાં પેજ નંબર 8 ઉપર આપણે જોવાનું છે સબસે સુંદર પક્ષી. અને એ સુંદર પક્ષીમાં કયા પક્ષીનો ફોટો આપેલો છે? તો મોરનો, જે આપણે મોર કહીએ છીએ તે મોરનો સુંદર ફોટો આપેલો છે. અને અહીંયા મોર વિશે વાત કરવાની છે કે મોર એ બધા જ પક્ષીઓમાં સૌથી સુંદર પક્ષી છે. તો સબસે સુંદર પક્ષીમાં મોરની વાત કરવાની છે. તો શું કહે છે કે એક दिन विरल दौड़ा दौड़ा घर आया और माँ को एक चीज दिखाकर पूछने लगा, माँ यह क्या है? એટલે શું કહે છે કે એક દિન વિરલ, એટલે કે એક દિવસ વિરલ, વિરલ કરીને એક છોકરો છે. એક દિવસ વિરલ દોડા દોડા, એટલે કે દોડતો દોડતો ઘરે આવ્યો અને માને એક ચીજ, એટલે કે માને ચીજ, ચીજ એટલે વસ્તુ, ચીજ એટલે વસ્તુ. આ છે શબ્દાર્થ. એ શબ્દાર્થ છે. ચીજ એટલે વસ્તુ, એટલે કે એની માને એક વસ્તુ બતાવીને દિખાકર એટલે કે બતાવીને. પૂછને લગા, પૂછને લગા એટલે કે પૂછવા લાગ્યો. માँ यह क्या है? એટલે કે માં આ શું છે એમ. માँ यह क्या है એટલે કે માં આ શું છે. એટલે એની માએ સામે જવાબ આપે છે. શું કહે છે? यह मोर का पंख है. એટલે કે માએ શું કહ્યું? આ મોરનું પંખ, પંખ એટલે પીંછું. માએ શું કહ્યું જવાબમાં? કે આ મોરનું પીંછું છે. પછી વિરલે પાછો માને સવાલ કર્યો, મોર કેસા હોતા હૈ? કે આ મોરનું પીંછું છે તો પછી મોર કેવો હોય એમ પૂછવા લાગે કે મોર કેસા હોતા હૈ? તો માએ શું કહ્યું? દેખો યહ મોર કા ચિત્ર હૈ. મોરનું ચિત્ર બતાવીને કહ્યું કે દેખો યહ मोर का चित्र है, એટલે કે જુઓ આ મોરનું ચિત્ર છે. मोर का रंग नीला होता है. मोर का रंग नीला, नीला એટલે બ્લુ ટાઈપ, વાદળી ટાઈપ. લીલા આપણે જે કહીએ છીએ વાદળી ને એને લીલો ને, એવા नीला, नीला होता है. उसके पंख रंग बेरंगी होते हैं. એની પાંખો, પંખ એટલે પાંખો, પીંછા, જે પીંછા એ ઉડે છે એની પાંખો અને પીંછા કેવા હોય છે? રંગબેરંગી. રંગબેરંગી એટલે કે જુદા જુદા કલરના, સરસ મસ્ત કલરના હોય છે. એટલે કે એની પંખ રંગબેરંગી હોય છે. उसके सिर पर कलगी होती है. जो એની સિર પર, સિર એટલે માથે, અને इसके सिर पर क्या होते हैं? कलगी. कलगी એટલે કે એવું પીંછાનું હોય છે, એવું પીંછું હોય છે કે उसके सर पर कलगी होती है. वर्षा ऋतु में बादल देखकर मोर अपने पंख फैलाकर नाचता है. वर्षा ऋतु એટલે કે ચોમાસું. શું કહે છે કે વર્ષા ઋતુમાં, એટલે કે ચોમાસામાં વાદળા જોઈને શું કરે છે? મોર આપણી પાંખો ફેલાવે છે, એટલે કે મોર એના પીંછાને ફેલાવે છે. જે આપણે કહીએ છીએ કે મોર કળા કરે છે, એ મોર પીંછા ફેલાવે છે અને શું કરે છે? નાચવા લાગે છે. નાચતા હૈ એટલે કે નાચવા લાગે છે. यह दृश्य बहुत ही सुहावना होता है.
એટલે કે આ દ્રશ્ય, દ્રશ્ય એટલે ચિત્ર, જે નજારો કહીએ છીએ. એ દ્રશ્ય એટલે ચિત્ર કે એ નજારો, એ જોવાનું જે વસ્તુ છે, જોવાલાયક વસ્તુ. એ દ્રશ્ય બહુ સુંદર હોતા है, એટલે કે એ દ્રશ્ય બહુ સરસ હોય છે. સુહાવના એટલે બહુ સરસ હોય છે. મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે. મોર શું છે? મોર હમારા એટલે કે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. वह एक सबसे सुंदर पक्षी है. એ મોર છે એ સબસે સુંદર પક્ષી है, यानी કે મોર બધા જ પક્ષીઓમાં સૌથી સુંદર પક્ષી છે. मोर कीड़े मकोड़े आदि खाता है. मोर क्या खाता है? तो मोर कीड़ा मकोड़ा वगैरह खाए छे. मोर सांप का दुश्मन है. क्या है? मोर सांप का दुश्मन है, यानी के मोर सांप जोवे ने सांपनो एक दुश्मन है. सांप जोवे એટલે મોર એની પાછળ પાછળ ભાગે છે, સાપને મારવા જાય છે, એટલે કે મોર સાપનું દુશ્મન છે. તો અહીંયા આપણું મોર વિશે જે મોર વિશે જે વાક્યો છે એ આપણે અહીંયા જોઈ ગયા કે સબસે સુંદર પક્ષીમાં મોર વિશે. તો ફરીથી હું એનું ગુજરાતી કરી દઉં છું તમને ફાવે માટે કે એક દિવસ વિરલ દોડતો દોડતો ઘરે આવ્યો અને માને એક ચીજ બતાવીને, એક વસ્તુ બતાવીને પૂછે છે કે માં આ શું છે? ત્યારે માં શું કહે છે? ય મોર કા પંખ હૈ, એટલે કે આ મોરનું પીંછું છે. ત્યારે વિરલ શું કહે છે? મોર કેસા હોતા હૈ? એટલે વિરલ શું કહે છે કે માં મોર કેવો હોય છે? મોરનું પીંછું આવું છે તો મોર કેવો હોય છે? ત્યારે માં એને મોર વિશે બોલે છે, મોર વિશે કહે છે કે દેખો ય મોર કા ચિત્ર હૈ. મોરનું ચિત્ર બતાવી અને માં વિરલને કહે છે કે જો આ મોરનું ચિત્ર છે. મોર કા રંગ નીલા હોતા હૈ, એટલે કે મોરનો રંગ નીલા હોય છે, વાદળી કે લીલા કલરનો એવું સરસ હોય છે. उसके पंख रंग बेरंगी होते हैं, એટલે કે એની પાંખો હોય જે પંખ જો પીંછું એ કેવા હોય છે? રંગબેરંગી, એટલે કે જુદા જુદા રંગોના હોય છે. उसके सिर पर कलगी होती है, એટલે કે એના સિર એટલે માથે, એના માથે કલગી હોય છે. જો આ મોરના ચિત્રના માથે કલગી છે અહીંયા, એટલે કે એના માથે કલગી હોય છે. અને વર્ષા ઋતુ में बादल देखकर मोर अपने पंख फैलाकर नाचता है, એટલે કે વર્ષા ઋતુમાં વાદળા જોઈને મોર એની પાંખો ફેલાવીને નાચવા લાગે છે. અને વહ દ્રશ્ય बहुत ही सुहावना होता है, એટલે કે वो દ્રશ્ય જે મોર પંખ ફેલાવે છે એ દ્રશ્ય જોવાનું બહુ જ સરસ મજાનો નજારો હોય છે. સુહાવના હોતા હોય એટલે કે બહુ જ સુહાવનું સુંદર હોય છે. મોર હમારા રાષ્ટ્રીય પક્ષી है, એટલે કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી है. અને वह एक सबसे सुंदर पक्षी है, એટલે કે મોર એ સૌથી સુંદર પક્ષી છે. મોર કીડે મકોડે આદિ ખાતા હે, એટલે કે મોર કીડા મકોડા એ બધું ખાય છે. અને સાપનો તે દુશ્મન છે, એટલે કે મોર એ સાપનો એક દુશ્મન છે. તો અહીંયા આપણે મોર વિશે કેટલાક વાક્યો જોયા. હવે નીચે આપણે સ્વાધ્યાયમાં જોવાનું છે. આપણે અહીંયા હવે સ્વાધ્યાય જોવાનું છે કે પ્રશ્નો કે ઉત્તર लिखो. સ્વાધ્યાયમાં શું છે? પ્રશ્નો કે ઉત્તર लिखो. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે વિરલ કે હાથ में क्या था?
प्रश्न एक छे कि विरल के हाथ में क्या था, तो શું લખવાનું જવાબમાં? विरल के हाथ में मोर का पंख था। क्या था? मोर का पंख था। दरेक विद्यार्थी साथे साथे लखी सको छो। बीजो छे मोर कब नाचता है? मोर कब नाचता है? तो आपने जोयू मोर वर्षा ऋतु में बादल देखकर नाचता है। मोर वर्षा ऋतु में बादल देखकर नाचता है। आगे प्रश्न 3 छे, मोर क्या खाता है? क्या खाता है मोर? मोर कीड़े मकोड़े आदि खाता है। हे आगळनो प्रश्न कयो छे? मोर के पंख कैसे होते हैं? तो શું લખવાનું? મોરનું પાંખું કેવું હોય છે? તો કેવું? मोर के पंख रंग बेरंगी होते हैं। કેવું છે? મોરની પાંખો રંગબેરંગી હોય છે। ફરીથી આપણે 4 પ્રશ્નો જોઈ લઈએ કે પહેલો પ્રશ્ન છે વિરલ के हाथ में क्या था? तो શું લખવાનું જવાબમાં? વિરલ के हाथ में मोर का पंख था। प्रश्न 2, मोर कब नाचता है? तो શું લખવાનું જવાબમાં? मोर वर्षा ऋतु में बादल देखकर नाचता है। પછી પ્રશ્ન નંબર 3, मोर क्या खाता है? तो मोर कीड़े मकोड़े आदि खाता है। હવે પ્રશ્ન 4 કે मोर के पंख कैसे होते हैं? मोरનું પાંખ કેવી હોય છે? તો मोर के पंख रंगबेरंगी होते हैं। તો એ આપણા 4 પ્રશ્નો અહીંયા થઈ ગયા। હવે અહીંયા આપણે જોવાનું છે પ્રશ્ન 2, ખાલી જગ્યા ભરો। જે પણ વિદ્યાર્થીને લખવાનું બાકી હોય એ લખી શકે છે, ત્યાં સુધી હું અહીંયા લખાવું છું। एक छे, मोर के सिर पर खाली जगह होती है।
આપણે પાઠમાં જોઈ ગયા કે मोर के सिर पर क्या होती है, तो मोर के सिर पर कलगी होती है। जवाबમાં શું આવે? कलगी। नंबर 2 છે खाली जगह हमारा राष्ट्रीय पक्षी है। हमारा राष्ट्रीय पक्षी कौन है? मोर। मोर हमारा राष्ट्रीय पक्षी है। नंबर 3, मोर खाली जगह का दुश्मन है। मोर किसका दुश्मन है? मोर सांप का दुश्मन है। मोर सांप का दुश्मन है। હવે અહીંયા બધાને લખાઈ ગયું, તો હું બોર્ડ સાફ કરું છું અને આગળનો પ્રશ્ન આપણે જોઈએ છીએ। અહીંયા હવે આપણો પ્રશ્ન 3 ચાલુ થાય છે। સમાનાર્થી શબ્દ लिखो। समानार्थी शब्द अहींया लखवानो छे। तो शुं छे? पहेलो समानार्थी पक्षी। पक्षीनुं समानार्थी शुं थाय? पंखी। पछी छे बादल। बादलनुं शुं थाय? मेघ। પછી છે દિન। દિન એટલે દિવસ। પછી છે સુહાવના। સુહાવના એટલે શું થાય? સુંદર। પછી છે મોર। મોરને શું કહેવાય? મયુર। અને છે શિર। શિર એટલે આપણે કહીએ છીએ કે મોરના શિર પર, શિર એટલે સર, માથું આપણે ગુજરાતીમાં। तो अहींया आपणा समानार्थी शब्द पूर्ण थाय छे। हवे आपणे जोवानुं छे विरोधी शब्द। આપણે શું લખવાનું છે? વિરોધી શબ્દ लिखो। तो विरोधी शब्द में सौप्रथम शू छे?
વિરોધી એટલે કે એના વિરુદ્ધમાં, એના ઉલટા જવાબ લખવાના હોય છે. સુંદર. સુંદરનું સમાનાર્થી શું થાય? સરસ. પણ એનું વિરોધી તો વિરોધી શું લખવાનું? બદસુરત. સુંદર ના હોય એ. પછી છે, સોરી નિશાન ભૂલી ગયા. હવે બીજું છે એક. એકનો વિરોધી શું થાય? અનેક. એક એટલે એક જ, પણ અનેક એટલે એકથી વધારે. અને પછી છે દિન. હવે દિનમાં તમે જોયું કે દિનનું સમાનાર્થી શું છે? દિવસ. પણ અહીંયા દિનનું વિરોધી લખવાનું છે એટલે શું થાય? રાત. તો અહીંયા આપણા વિરોધી શબ્દ પૂર્ણ થયા છે. હવે આપણે જોવાના છે જાતિ બદલો. જાતિ બદલવાની છે એટલે કે જો તમારે સ્વાધ્યાય પોથીમાં એક આપેલું છે કે મોર, તો મોરની. એવી રીતે અહીંયા પણ કેટલાક શબ્દો આપ્યા છે, એનું આપણે જાતિ બદલવાની છે કે મોર. તો આપણે શું લખ્યું છે? તો સ્વાધ્યાય પોથીમાં જવાબ આપેલો છે કે મોરની. ગીત છે કે નાની તેરી મોરની કો મોર લે ગયા. મોર એટલે મોરની. તો તોતા. તોતા એટલે પોપટ થાય, પણ એની જાતિ બદલીએ એટલે મેના. પછી છે બાઘ. બાઘનું જાતિ બદલીએ એટલે શું થાય? બાધીન. પછી છે દેવર. દેવનની જાતિ બદલી એટલે શું થાય? દેવરાની. પછી છે શેર. પણ શેરની જાતિ બદલીએ એટલે સ્ત્રીલિંગ પુલ્લિંગ જે જાતિ બદલવાની છે એમાં શેરની. અને નોકર. નોકરની જાતિ બદલે તો શું થાય? નોકરાણી. અહીંયા આપણી આ પ્રશ્ન 5 પૂર્ણ થાય છે. તો જે લોકોને, જે વિદ્યાર્થીને બાકી હોય એ લખી શકે, અને ના લખાયું હોય તો સ્ક્રીનશોટ લઈ શકે છે. હવે સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો હું આગળ વોટ્સએપ કરું છું. હવે પ્રશ્ન નંબર 6.
मातृभाषा में अनुवाद। अनुवाद करो। શું લખ્યું છે? માતૃભાષા में अनुवाद करो। मातृभाषा એટલે આપણે જે ભાષા બોલતા હોય એ આપણી ગુજરાતી ભાષા। तो मातृभाषा में अनुवाद करो। સૌથી પહેલા કયો છે? प्रश्न 1 છે कि मोर के सिर पर कलगी होती है। तो एनो मातृभाषा में अनुवाद शू थाय? मोरना माथा पर कलगी होय छे। पछी नंबर 2 छे मोर का रंग नीला होता है। तो जवाब में शू लखवानुं? मोरनो रंग शू होय छे? वादળી હોય છે। નીલો એટલે કે વાદળી। હવે આપણે અહીંયા દરેક વિદ્યાર્થી અહીંયા લખી દે। હવે પ્રશ્ન નંબર 7 અહીંયા જોવાનું છે કે મોર વિષય પર 5-7 વાક્ય લખો। मोर विषे आपणे अहींया 5-7 वाक्य लखवाना छे। तो सौथी पहला मोर एक सबसे सुंदर पक्षी है। शू छे? मोर एक सौथी सुंदर पक्षी छे। मोर का रंग नीला होता है। शू छे? मोर का रंग नीला होता है। उसके पंख रंग बेरंगी होते हैं। શું હોય છે? એની પાંખો રંગબેરંગી હોય છે। उसके सिर पर कलगी होती है। શું હોય છે? એના માથે कलगी होय छे। वर्षा ऋतु में बादल देखकर मोर अपने पंख फैलाकर नाचता है।
વર્ષા ઋતુમાં મોર શું કરે છે? વાદળ દેખીને ને તે વાદળાને મેઘ જોઈને આપણે તેની પાંખો ફેલાવીને નાચવા લાગે છે. મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હૈ. તો અહીંયા આપણું હિન્દીમાં જે પાઠ નંબર 3 છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો જે પણ વિદ્યાર્થીને અહીંયા લખવાનું બાકી હોય એ લખી શકે છે અને ના લખાણું હોય એ સ્ક્રીનશોટ લઈ શકે છે. હવે આગળના વિડીયોમાં આપણે 4 નંબરનો પાઠ જોવાનો છે. આપણે 3 પાઠ સુધી પૂર્ણ થઈ ગયું છે.